विद्यार्थी मित्रों आज बीजा लेक्चर में चर्चा करिए। गई काले मैं तमने मोनोमर कीधा था, ये फरजियात याद राखवाना था अने पोलीमरनु वर्गीकरण छेल्ले टूंकमां भण्या था। बराबर है। हवे एनुं आज विस्तृतपूर्वक वर्णन करिए तो पोलीमरनु वर्गीकरण आपणे 5 प्रकार हता। एमांनो पहेलो प्रकार तो स्त्रोतने आधारे। स्त्रोत एटले के आपणने क्यांथी मळी आवे। याद होय तो मित्रों एमां मैं तमने 3 प्रकार कीधा था। कुदरतमांथी मळे, अर्ध संश्लेषित અને સંશ્લેષિત। तो एमां स्त्रोतने आधारे वर्गीकरणमां आपणे पहेलो प्रकार भणीए कुदरती पोलीमर पदार्थो। तो विद्यार्थी मित्रों जे पोलीमर पदार्थो नाम उपरथी कुदरतमांथी मळी आवे एने कुदरती पोलीमर पदार्थो कहेवाय, एटले के वनस्पति अने प्राणीओमांथी। तो जे पोलीमर पदार्थो कुदरतमांथी मळी आवे तेने कुदरती पोलीमर पदार्थों तरीके ओळखवामां आवे छे। दाखला तरीके स्टार्च, सेल्युलोज, प्रोटीन, न्यूक्लिक एसिड અને કુદરતી રબર। આ સિવાયના અસંખ્ય પણ તમે લખી શકશો। છોકરાઓ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ છે એ ગ્લુકોઝ અને અસંખ્ય એકમો એકબીજા સાથે જોડાઈને બને, જે તમે જૈવિક અણુમાં ભણ્યા હશો। પ્રોટીન અને ન્યુક્લિક એસિડ પણ જૈવિક અણુમાં જ ભણ્યા। પ્રોટીન છે એ અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને બને। ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડની બનેલી લાંબી શૃંખલા છે અને કુદરતી રબર એ આ ચેપ્ટરમાં આગળ ભણશું આપણે આઇસોપ્રીન જે એનો મોનોમર છે એમાંથી બને। બીજો પ્રકાર હતો વિદ્યાર્થી મિત્રો अर्ध संश्लेषित पोलीमर पदार्थों। नाम उपरथी अर्ध संश्लेषित एटले कुदरतमांथी जे मळे छे एनी रासायणिक प्रक्रिया करी अने अर्ध संश्लेषित पोलीमर पदार्थों मळे छे। तो एनी व्याख्या टूंकमां लखवी होय तो कुदरतमांथी मळता पोलीमरनी रासायणिक प्रक्रिया थी अर्ध संश्लेषित पोलीमर पदार्थों मळे छे। एना उदाहरण तो सेल्युलोज। छोकराओ जे रूह कॉटन तमे कहो छो एमां 95% सेल्युलोज होय, तो ई जे रूह छे कॉटन एनी तमे एसिटिक एनहाइड्रेट एसिटिलेशन प्रक्रिया करशो तो सेल्युलोज डाई एसिटेटना रेसा मळे, जेनो उपयोग कापड़ उद्योग में थाय। आ नायलोनना रेसा ने पोलिएस्टरनुं कापड़ ने ई बधुं। तो एने टूंकमां लखवुं होय तो दाखला तरीके सेल्युलोज एनु एसिटिक एनहाइड्राइड નું सूत्र 11 માં ભણી ગયા કંઈક આ રીતનું છે CH3CO ટ્વાઇસ O એની એસિટિલેશન પ્રક્રિયા કરતા સેલ્યુલોઝ ડાઈ એસિટેટના રેસા મળે। આ જ રીતે આગળ સેલ્યુલોઝ એનું નાઇટ્રેશન કરવામાં આવે तो अहींया आपने मळशे सेल्युलोज नाइट्रेटना रेसा। सेल्युलोज नाइट्रेट विद्यार्थी मित्रों जे विस्फोटक छे जेने गन कॉटन तरीके पण ओळखवामां आवे छे। अने छेल्ले जे सारूं एवुं तमारुं जाणीतुं छे कुदरती रबर एनुं वल्केनाइजेशन करवामां आवे तो आपने मळशे वल्केनाइज रबर। फरी
ફરીથી સેલ્યુલોઝ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટિલેશન પ્રક્રિયા સેલ્યુલોઝ ડાયએસિટેટના રેસા મળે. સેલ્યુલોઝના નાઇટ્રેશનથી સેલ્યુલોઝ નાઇટ્રેટ મળે, જે વિસ્ફોટક પદાર્થ છે. અને કુદરતી રબર એનું વલ્કેનાઇઝેશન કરવામાં આવે તો વલ્કેનાઇઝ રબર મળે. અને છોકરાઓ, એનો ત્રીજો પ્રકાર હતો સંશ્લેષિત પોલિમર પદાર્થ. આ સંપૂર્ણપણે માનવ સર્જિત છે. જેનો અત્યારના હાલના સમયમાં બહુ મોટા પાયે ઉપયોગ થાય છે. એના ઉદાહરણ લખવા હોય તો પીવીસી, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, પોલિસ્ટાયરીન, કૃત્રિમ રબર. કૃત્રિમ રબરમાં છોકરાઓ બે આવશે, બુના એન અને બુના એસ. મુના નથી હો, ધ્યાન દેજો, બુના એન અને બુના એસ. એ શું છે એની આગળ ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું એના સ્ત્રોતને આધારે વર્ગીકરણ, કુદરતી, અસંશ્લેષિત અને સંશ્લેષિત. હવે એનો બીજો પ્રકાર આપણે ભણ્યા હતા બંધારણને આધારે. બંધારણને આધારે એના 3 પ્રકાર પડે છે. એમાંનો પહેલો પ્રકાર છે એ રેખીય પોલિમર. બીજો પ્રકાર હતો શાખીય પોલિમર. અને ત્રીજો પ્રકાર હતો મિશ્ર બંધિત પોલિમર. હવે રેખીય પોલિમર તો ટૂંકમાં કહીએ તો જે પોલિમરમાં મોનોમરની બનેલી લાંબી સરળ શૃંખલા હોય. મોનોમરની બનેલી લાંબી, ખાસ શબ્દ યાદ રાખજો, સરળ શૃંખલા હોય. શાખીય તો મોનોમરની બનેલી લાંબી શૃંખલામાં ક્યાંક ક્યાંક તમને શાખા જોવા મળે. શાખા જોવા મળે તો એને કહેવાય શાખીય પોલિમર. અને મિશ્ર બંધિતમાં મોનોમરની બનેલી લાંબી શૃંખલામાં ઘણી બધી જગ્યાએ શાખાઓ જોવા મળે અને જાળીદાર રચના બનાવે, જેને મિશ્ર બંધિત પોલિમર કહે છે. વધુ શાખા મિશ્ર થઈ જાળીદાર રચના બનાવે, જેને મિશ્ર બંધિત. હવે એના ઉદાહરણની ચર્ચા કરીએ તો રેખીય પોલિમરના ઉદાહરણ રૂ, ઊન, રેશમ વગેરે. શાખીય પોલિમર એના ઉદાહરણ પાન, પીવીસી. પાન એટલે પોલીએક્રિલોનાઇટ્રાઇલ ને પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ. અને મિશ્ર બંધિતના ઉદાહરણ બેકેલાઇટ અને મેલેમાઇટ, જેની આગળ ચર્ચા કરશું, બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો. ફરીથી ટૂંકમાં ચર્ચા કરીએ. બંધારણને આધારે 3 પ્રકાર: રેખીય, શાખીય, મિશ્ર બંધિત. મોનોમરની બનેલી સરળ શૃંખલા હોય તો રેખીય, ક્યાંક ક્યાંક શાખા જોવા મળે તો શાખીય, અને વધુ શાખા મળે જોવા અને મિશ્ર થઈ જાય અને મિશ્ર બંધિત પોલિમર કહેવાય. અને આ એના ઉદાહરણ હતા રૂ, ઊન, રેશમ. રેખીય છે, શાખામાં પાન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ અને પીવીસી, અને બેકેલાઇટ અને મેલેમાઇટ. હવે એક વખત ફરીથી તમે નજર કરી લો. હવે એનો ત્રીજો પ્રકાર હતો પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. તો એના મેં તમને કાલે 4 પ્રકાર કીધા હતા. એમાંનો પહેલો પ્રકાર યોક્સિલ પોલિમર. આમાં એમ લખી શકો કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર એકબીજા સાથે
યોગશીલ પ્રક્રિયાથી રાસાયણિક બંધ દ્વારા જોડાય અને જે પોલિમર બનાવે એને કહેવાય યોગશીલ પોલિમર. છોકરામાં નામ ક્યાંક સાંભળ્યું? યોગશીલ એટલે એડિશન. એડિશન એટલે જે છે એમાં કંઈક ઉમેરવું. તો યોગશીલ પોલિમરની આપણે વ્યાખ્યા અથવા તો એક શબ્દ લખીએ તો એમ લખી શકાય કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયા દ્વારા જોડાઈને જે પોલિમર બનાવે તેને યોગશીલ પોલિમર કહે છે. એનું ઉદાહરણ લખવું હોય તો લખી શકાય. દાખલા તરીકે ઇથિનમાંથી બનતો પોલિથીન. જેનું લખવું હોય તો ઇથિનનું સૂત્ર CH2 ડબલ બોન્ડ CH2. આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે તો અહીંયા પોલિથીન બનશે CH2 CH2 n ટાઈમ્સ. ખાસ ધ્યાન દેજો, જો ન આવડે ઇથિનમાંથી પોલિથીન અથવા તો કોઈ પણ પોલિસ્ટાઇરીન કે પોલીએક્રિલોનાઇટ્રાઇલ તો શું કરવાનું? ડબલ બોન્ડ છે ને એમાંથી એક બંધ તોડી નાખવાનું. એક બંધ તોડીને બે બાજુ સિંગલ બોન્ડ મૂકી દેવાના દરેકમાં, એટલે તમારું પોલિમરનું સૂત્ર બની જશે. હવે આના જે તમે પેટા પ્રકાર કહી શકો બીજો યોગશીલનો જ હોમોપોલિમર. એનું ખાસ નામ યાદ રાખજો, સમપોલિમર તરીકે પણ ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ખાસ શબ્દ ધ્યાન આપજો, હોમો એટલે એક જ પ્રકારના મોનોમર. હવે પછી વાક્ય અહીંથી એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે પોલિમર બનાવે એને હોમોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું, હોમો એટલે એક જ પ્રકારના મોનોમર. એટલે કે તમે એ ઘટક લ્યો એ મોનોમર, તો બીજો એની સાથે એ પ્રક્રિયા કરો તો અહીંયા એ જ મળશે, અલગ અલગ નહીં. તો એની વ્યાખ્યાની ચર્ચા કરીએ તો જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે પોલિમર બનાવે તેને હોમોપોલિમર કહે છે. હવે ઉદાહરણ આપું, એક જ પ્રકારના મોનોમર. તો દાખલા તરીકે સ્ટાયરીન લઈએ આપણે. તો ગઈકાલે મેં તમને મોનોમરનું ઉદાહરણ કીધું. તો સ્ટાયરીનનું સૂત્ર બેન્ઝીન CH ડબલ બોન્ડ CH2. આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે તો હમણાં કીધું એ પ્રમાણે ઇથિનમાંથી જેમ પોલિથીન બન્યા એમ સ્ટાયરીનમાંથી બને, એનું નામ પોલિસ્ટાયરીન. ફરીથી કહું, આ બંધ તોડી નાખવાનો, બે બાજુ સિંગલ બોન્ડ મૂકી દેવાના. આ યાદ રાખવા માટે છે. બાકી એક કઈ રીતે બનાવટ બને એની આગળ આપણે ચર્ચા કરશું. આનું નામ સ્ટાયરીન અને આનું નામ પોલિસ્ટાયરીન.